નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની લોક સાહિત્યકાર સાંઈરામ દવેની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભારત દેશના 79માં સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે એકતાનગર ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. આ ખાસ અવસરે લોક સાહિત્યકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ દેશ વિદેશથી પધારેલા પ્રવાસીઓ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મુકેશ પુરીએ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મુકેશ પુરીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. પોતાના ઉદ્બોધનમાં મુકેશ પુરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા દેશ માટે વિશિષ્ટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજના પાવન દિવસે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે, જે આપણા સૌને ગર્વિત અને ઉત્સાહિત કરે છે. વિતેલા વર્ષમાં આપણે અનેકવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ટીમવર્કની જ આ ફળશ્રુતિ છે, જેની સકારાત્મક નોંધ લેવામાં આવી રહી છે. 1947ના આજના દિવસથી ભારતને વિદેશી શાસનમાંથી મુક્તિ મળી હતી. આજનો દિવસ છે આપણા સામૂહિક બલિદાન અને નિર્માણશીલતાની લાગણીને ઉજવવાનો. આ અવસરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ છીએ, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલ, જેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, તેમની દ્રઢ ઈચ્છાશક્તિ અને નેતૃત્વ ભારતને એક નવી દિશા આપી. તેમને ખેડા સત્યાગ્રહમાં ખેડૂતોના અધિકારો માટે બ્રિટિશ સરકાર સામે લડત આપી. 1928ના બારડોલી સત્યાગ્રહમાં તેમના નેતૃત્વમાં ખેડૂતોને ન્યાય અપાવ્યો, જેના કારણે તેમને સરદારની ઉપાધિ મળી. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલે અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો. આઝાદી પછી ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમણે 562 રજવાડાઓનું એકીકરણ કર્યું. આ ઐતિહાસિક કાર્યથી ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું. મુકેશ પુરીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ એકતાનગરની આજ દિન સુધી કુલ 2,44,00,000નો ફૂટફોલ નોંધાયો છે, જે આપણા માટે ગર્વની વાત છે. વર્ષ 2024માં તમામ પ્રવાસીય પ્રકલ્પો પર થઈને લગભગ 48 લાખ ફૂટફોલ નોંધાયો છે, જે નોંધપાત્ર છે. આ વર્ષ આપણા સૌ માટે સવિશેષ છે. આપણે ભારતવાસી આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મોટે પાયે ઉજવણી કરવાનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત વર્ષે ઘણા મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. મહામહિમ રાષ્ટ્રપતિજી રાષ્ટ્રીય એકતા દિવસના પર્વની ઉજવણી પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, દેશના આગેવાનો અને ગણમાન્ય અતિથિઓ જેવા કે ભૂતાનના મહારાજા મહામહિમ જિગ્મે વાંગચુક, ફિલ્મ સ્ટાર આમિર ખાન, નાઇજીરિયાના પૂર્વ વિદેશ મંત્રી જેફ્રી ઓન્ચેવા, નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ, બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહની સફળ મુલાકાત આપણા માટે ગર્વની લાગણી પેદા કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પર્યાવરણ જાળવણી ક્ષેત્રે અગ્રણી બન્યું છે. છેલ્લા 2 વર્ષમાં ગ્રીનિક એકતાનગર અને એક પેડ માં કે નામ અંતર્ગત 10,22,000 વૃક્ષો સફળતાપૂર્વક ઉછેરવામાં સફળતા મળી છે, જેમાં કુદરતની અદ્ભુત ભેટ એવા કેસુડાના 1,30,580 અને કૃષ્ણકમલના 1,04,000 વૃક્ષો સામેલ છે. વર્ષ 2025-26ના વર્ષ માટે 5 લાખ વૃક્ષ ઉછેરના લક્ષ્યાંકો સામે 75% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે. આજની પેઢી સરદાર પટેલ સાહેબના જીવનથી પ્રેરણા મેળવે તે માટે અને દિવ્યાંગ ઉત્કર્ષ સંસ્થાઓ માટે ટિકિટના દરમાં 50% રાહતની યોજના જાહેર કરી છે, જેમાં આજ દિન સુધી કુલ 846 સંસ્થાના કુલ 72,794 લોકોએ પ્રવાસ કર્યો છે. ગામડાથી ગ્લોબલ સુધીના પવિત્ર સંકલ્પ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ઓથોરિટીની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ 25,000 નાગરિકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પોનો પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે.
અભિયાનના મુખ્ય હેતુઓમાં સ્થાનિક નાગરિકોમાં ગર્વની લાગણી વિકસાવવી, તેમને પ્રવાસન વિકાસના સહયોગ તરીકે તૈયાર કરવા અને હોમસ્ટે તથા અન્ય આવકવર્ધક યોજનાઓ દ્વારા રોજગારી માટે પ્રેરિત કરવી શામેલ છે. તેમના સહભાગીદારીથી એકતાનગરને વિશ્વ પટલ પર એક આગવી ઓળખ આપવાનો છે. અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર સર્વ નારાયણ માધુ, ગોપાલ બામણિયા, SRPFના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાન અને નર્મદા નિગમના ચીફ એન્જિનિયર શુભમ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.